સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના અબસડા ગામે યુવકની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ગામમાં જ રહેતા જગદીશ હેમતાજી ઠાકોર નામના યુવક 5 માર્ચના રોજ અચાનક ગુમ થઈ જતા તેમના ભાઈ અશોકભાઈ ઠાકોરે ભાભર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન 9 માર્ચના રોજ ચરાડા કેનાલમાંથી ગુમ થયેલા યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ દ્વારા તરવૈયાઓની મદદથી કેનાલમાંથી લાશ બહાર નીકાળવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરિવારજનોએ યુવકની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન શંકાસ્પદ એક સગીર આરોપીની અટકાયત કરી તેની પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડનો ભેદ ખુલ્યો હતો અને પૂછપરછમાં પ્રેમ પ્રકરણને લઈને યુવકની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત સામે આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા આરોપી અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર, સુરેશ હરજીભાઈ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અશોક શાંતિજી ઠાકોરે તેના કુટુંબી ભાઈ કિશોર સાથે મળી મૃતક જગદીશ ઠાકોરને ગામ નજીકના ખેતરમાં બોલાવ્યો હતો. ત્યાં બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બનતા આરોપીઓએ છરી વડે હુમલો કરી જગદીશ ઠાકોરની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મૃતકની લાશને ખેતરમાં સંતાડી આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. પછી મુખ્ય આરોપીઓએ તેમના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોર તેમજ કુટુંબી ભાઈ હરજીભાઈ ઠાકોરની મદદ લઈ મૃતકની લાશને ખાનગી વાહનમાં અબસડા ગામથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા ચરાડા કેનાલ પાસે લઈ જઈ કેનાલમાં ફેંકી દીધી હતી, જેથી પુરાવો નાશ થઈ જાય. હાલમાં ભાભર પોલીસે કિશોર સહિત કુલ 3 આરોપીઓને અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પ્રાથમિક તપાસમાં હત્યા પ્રેમ પ્રકરણને લઈને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને પોલીસે વધુ તપાસ હાલ હાથ ધરી છે. આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમતજી ઠાકોર રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી. જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહેવાસી અબાસણા ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી. એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડઅપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભર એમની સાથે મળી અને જગદીશ હેમતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલી હતી. ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ અને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઉચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ. આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી
અને શોધખોળ કરતાં ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખવિધિ કરતાં તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમતજી ઠાકોરની જ લાશ હોય તેનું અમે પીએમ કરાવેલ હતું. ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન, ગુનાહિત કાવતરું તથા પુરાવાઓનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે. ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર, શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાં લખાપીર દાદાના સાનિધ્યમાં વાવ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ સોઢા અને જિલ્લા ભાજપના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન માટે સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાવ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોર, ભાજપ મહામંત્રી કમલેશભાઈ આચાર્ય, જિલ્લા આઈટી સેલના સંયોજક મુકેશ પંડ્યા, અમુલ કુમાર દેસાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન વધુ મજબૂત બનાવવું જરૂરી છે. નવા નિમાયેલા પ્રમુખો અને કાર્યકરો સાથે મળીને પાર્ટીને પ્રચંડ જીત અપાવવા માટે સક્રિય રીતે કાર્ય કરવા તેમણે હાકલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દેથળી ગામના દિનેશભાઈ આસલ, જે વાવ તાલુકા કોંગ્રેસ કારોબારીના સભ્ય તરીકે કાર્યરત હતા, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. ભાજપના આગેવાનો દ્વારા તેમને ફૂલહાર પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. સત્કાર સમારોહ બાદ ભાજપના આગેવાનોને કાર્યકરો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ સમગ્ર ટીમ ઢીમા ખાતે આવેલા ધણીધર ભગવાનના મંદિરે દર્શન કરી પોતાની રાજકીય કામગીરીનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમને લઈને ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વાવથરા જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમય ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 39 સેલ્સિયસ નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમય બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા, પુષ્કળ પ્રવાહી લેવું, ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓને ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. દિયોદર સહિત જિલ્લાના તમામ શહેરોમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી બજારો સુમસામ જોવા મળે છે. લોકો ખાસ કામથી જ બહાર નીકળી રહ્યા છે. વાવ થરાદ અને બનાસકાંઠામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલી બધી ગરમી પડે છે કે વેપારીઓ રાહ જોઈને બેઠા છે ગ્રાહકની, પણ ગ્રાહકો પણ કોઈ આવવા માગતો નહીં બજારમાં. ગરમી વધવા મળી છે દાડે પાડે. હજુ શરૂઆતમાં ઉનાળો હવે બેહી રહ્યો છે, પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે આ ગરમીના લીધે અત્યારે ન પૂછ્યું એટલે બીમારી પડે એટલી ગરમી પડી રહી છે. અને વાવ થરાદમાં, દિયોદરમાં અત્યારે બજારમાં માહોલ ગરમીનો વધારે છે, ગ્રાહકોની નથી. અને ગ્રાહકોની રાહ જોઈને અમે તો વેપારીઓ બધા રાહ જોઈને બેઠા છે, પણ કોઈ અત્યારે ફરકતું નથી. એટલે હવે આ સમયમાં ગરમીનું પ્રમાણ વધતા ઘણું બધું એમ કે શરૂઆતનો ઉનાળો જ બેઠો છે. રાત્રે ઠંડી પડે છે ને દિવસે ગરમી પડે છે. આ બે ઋતુમાં બીમારીમાં વધારો થાય રહ્યો છે. એટલે દવાખાના હવે મને એવું છે કે સિઝન દવાખાનાવાળાની ખુલવાની છે અને નાના વેપારીઓનો મરો થવાનો છે. ગરમી વધારે છે અને રાત્રે ઠંડી પણ છે. એટલે અત્યારે ઠંડીનું પ્રમાણ રાત્રે પડે છે અને ગરમીનું પ્રમાણ દિવસે પડે છે. સંજોગોમાં ગરમીનું પ્રમાણ એકદમ ધીરે ધીરે વધવાનું ચાલુ થઈ ગયું છે. ખાસ કરી જે સરહદી વિસ્તારો છે આપણા બનાસકાંઠા જિલ્લો, વાવ થરાદ, ત્યાં પણ લોકોએ સાવચેતીના ભાગરૂપે એકદમ ગરમી પડતી હોય ત્યારે બહાર ના નીકળવું જોઈએ, વધારે પાણી પીવું જોઈએ અને જરૂર પડે તો ઓઆરએસનો, લીંબુ શરબતનો, નારિયેળ પાણીનો આ બધાનો ઉપયોગ કરવો જોઈએ. પૂરતા પ્રમાણમાં કપડાં પહેરીને નીકળવું જોઈએ. સગર્ભા બહેનો, નાના ભૂલકાઓ, આમને પણ કંઈ તકલીફ હોય તો નજીકના દવાખાનાનો
તુરંત સંપર્ક કરવો જોઈએ. જો ગરમી વધારે પડે તો માથું દુખવાના, ચક્કર આવવાના, ડિહાઇડ્રેશનના આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. આવા લક્ષણો જો કોઈ પણ નાગરિકને જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા કળશ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાતીગળ લોકમેળો ભરાયો હતો. શીતળા માતાજીના મંદિરે સાતમથી શરૂ થતા ત્રિદિવસીય લોકો મેળાનો આજથી પ્રારંભ થયો છે. મેળામાં ગ્રામ પંચાયત દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. થરાદના કળશ લુવાણા ગામે કલેશ્વર માતાજીના મંદિરના સાનિધ્યમાં 3 દિવસ સુધી ચાલનારા ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. આ મેળામાં માતાજીના દર્શનાર્થીઓ તેમજ મેળો માણવા આવેલ લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. થરાદ પોલીસ દ્વારા મેળામાં અનેક રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી ભાવિક ભક્તો મેળાનો લાહવો લેવા ઉમટી પડે છે. માતાજીના મંદિર અને પ્રવેશદ્વારને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ મેળો વર્ષોથી આદિ અનાદિથી આ ગામને વસવાટ થયો ત્યારથી ફાગણ વદ સાતમ આઠમનો મેળો ભરાતો વર્ષમાં, પણ હવે વસ્તીનો વધારો થયો અને ભાવના પણ માતાજીને આજુબાજુના વિસ્તારમાં પ્રસરી એટલે 3 થી 4 દિવસનો થાય છે, 3 દિવસનો રાખે. આ મેળાથી આજુબાજુથી એક જ વર્ષમાં એક નાઇટ છઠને હોદના આજુબાજુના વિસ્તારમાં ઢાઢો જે રોધે એ સવારના ઢાઢો ખાવાનો આખો દિવસ, એવી આ માતાજીની નેમ છે. એના હિસાબે બધી આખી એ રીતની લાઈન એવી બાધા માનવામાં આવે કે ઢાઢું જ ખાવું. અને માતાજીની ભાવનાથી જે આસ્થા રાખતું હોય છે એમને માતાજી પણ એમને આશીર્વાદ એ રીતના મળતા હોય છે. અને આ મેળાથી બધી સમાજોનું એકતા અને સમરસતાની ભાવના પેદા થાય છે. આખું ગામ સાથે મળી, વર્ષો પહેલાં તો આ લાઇટ કે આવું નહોતું, ત્યારે તો ઘરે ઘરે પાણીના ડેગડા અઠવાડિયું ભરી રાખી અને માણસોને પીવા માટે સગવડ કરતા. અત્યારે તો લાઇટ અને આ બધા નવા ટેકનોલોજી જમાનામાં બધી જ વસ્તુનો ખૂબ વિકાસ થવાથી કોઈ પણ માણસને કોઈ અગવડતા ન પડે એવી રીતના મેળાનું આયોજન પંચાયત તરફથી, ગામના આગેવાનો તરફથી, માતાજીના ટ્રસ્ટીઓ તરફથી મોટી ભાવનાથી સાથે મળી બહુ સરસ રીતે ઉજવવામાં આવે છે. અને ચાની પણ સગવડ આટલી વસ્તીમાં 1,00,000 થી 50,000 વસ્તી આવે છે, તેમાં 2 જગ્યાએ અત્યારે મોટા ચાના કેમ્પો સ્ટૂલો નાખેલા છે ગામ લોકો તરફથી, એક રોમાપીર કેમ્પે અને હું માતાજીમાં. કોઈ પણ માણસને પાછી ચા ઘરે કરે એનાથી પણ સારી અમારા માણસો પાવે છે. એટલે માતાજીની એવી ભાવના. અને આ વર્ષે અમારે જૂનામાં જૂનું શંકરનું ખાલી મૂર્તિ નાની જ હતી. આ વર્ષે આખા ગામ ભેગાથી લગભગ 2 થી 3 કરોડનો ખર્ચો કરીને શંકરની શિવની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી. એની ભાવનાને અનુકૂળ માતાજીનું બધું બહુ સરસ ભાવના અને સમરસતા વધી. માનતા એવી છે ઓખું દુખે તો ચોદીની ઓખો ચડાવતા હોય છે, અને હાથ દુખતા હોય તો ચોદીના હાથ પણ ચડાવતા હોય છે. કોઈને ગળામાં કે કોનમાં કેવું હોય તો દૂધને ચોદીને એમ કે ગોતરડો આપણી ભાષામાં કે એ પણ માતાજીને અર્પણ મિલતા હોય છે. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા માળી ફાર્મ ખાતે શીતળા સાતમના પવિત્ર દિવસે પરંપરાગત લોકમેળો ભવ્ય રીતે ભરાયો હતો. હોળી ધૂળેટી બાદ આવતી શીતળા સાતમે દર વર્ષે આ મેળાનું આયોજન થાય છે. આ પ્રસંગે આસપાસના ગામો સહિત સમગ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મેળા દરમિયાન ભક્તો દ્વારા માતાજીને ધૂપ દીપ અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ખાસ કરીને જેમની આંખોની નાની મોટી તકલીફ હોય તેઓ માતાજીના શ્રદ્ધા રાખીને બાધા આંખડીઓ રાખે છે. બાધા પૂર્ણ થતાં તેઓ માતાજીને પ્રતિકાત્મક રીતે આંખો ચડાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. લુણાવા ગામમાં આવેલું શીતળા માતાજીનું મંદિર સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. લોકવાયકા મુજબ અહીં સાચી શ્રદ્ધા સાથે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શીતળા સાતમના દિવસે ભરાતા આ મેળામાં ભક્તો સાથે પરિવારો પણ મોટી સંખ્યામાં હાજરી આપી મેળાનો આનંદ માણે છે. આ મેળો સ્થાનિક સંસ્કૃતિ અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યો છે. થરાદ તાલુકાના લુણાવા ગામે દર વર્ષે હોળી ધૂળેટી પછી સાતમનો શીતળા સાતમનો અહીંયા મેળો ભરાતો હોય છે. આ મેળાની અંદર ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.
સાથે સાથે જેમને કોઈને પણ આંખની તકલીફ હોય નાની મોટી અને માતાજીને જે શ્રદ્ધા રાખીને જે માનતા હોય છે અને આંખ ચડાવવાની જે માનતાની રીતિ રિવાજ છે એ રીતિ રિવાજ મુજબ માતાજીને જે આંખો માની અને પોતે પોતાની સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરતા હોય છે. સમગ્ર પંથકની અંદર અહીં જોવા જઈએ તો લુણાવા ગામની અંદર શીતળા માતાનું મંદિર ભવ્ય આવેલું છે અને ભવ્ય મંદિરની અંદર હજારોની સંખ્યામાં સાતમના દિવસે લોકો મેળાનો આનંદ લેતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 20 ગામોના 2470થી વધુ અરજદારોને સરકારની વિવિધ 27 સેવાઓનો લાભ એક જ સ્થળે પૂરો પાડવામાં આવ્યો હતો. રાજ્ય વહીવટમાં પારદર્શિતા વધારવા, પ્રજાની રજૂઆતોને ઝડપી ઉકેલ લાવવા અને લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં નિયમિત સેવા સેતુ કાર્યક્રમ યોજાય છે. આ જ કડીમાં કુંભાસણ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું કે સેવા સેતુ 2.0 અભિયાન અંતર્ગત કુંભાસણ ખાતે 20 ગામોને આવરી લેવામાં આવ્યા હતા. અહીં કુલ 27 જેટલી વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાઈ હતી. કુલ 2470થી વધુ નાગરિકોને સ્થળ પર જ મહાનુભાવો અને અધિકારીનો હસ્તે વિવિધ સરકારી યોજનાઓનો લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડીલો, માતાઓ અને બહેનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીની ટીમ, મામલતદાર કચેરી, પોસ્ટ અને બેંક, વન વિભાગ, આરોગ્ય વિભાગ, એસટી નિગમ, ICDS અને UGVCL જેવી વિવિધ કચેરીઓનો સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આગામી સમયમાં તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ આવા કાર્યક્રમો યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કુંભાસણ ગામના લાભાર્થી ધર્માભાઈ સાણોદરિયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે તેમણે નવા વીજ કનેક્શન માટે અરજી કરી હતી, જે મંજૂર થતાં જ તેમને સ્થળ પર જ નવું કનેક્શન મળી ગયું છે અને તેમણે આ સેવા સેતુ કાર્યક્રમ થકી ઘર આંગણે જ લાભ મળવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારશ્રીના સેવા સેતુ 2.0 અભિયાન અંતર્ગત પ્રજાલક્ષી સેવાઓને પ્રજાના આંગણે જઈને આપવાના હેતુથી જે સેવા સેતુ 2.0 કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ચાલુ વર્ષમાં, એ નિમિત્તે આજરોજ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે સેવા સેતુનું આયોજન થયેલ છે. આ સેવા સેતુમાં આજુબાજુના કુલ મળીને આશરે 20 જેટલા ક્લસ્ટરના ગામોનો સમાવેશ થયેલો છે અને 27 જેટલી સેવાઓ આજે નાગરિકોને તેમના ઘર આંગણે આપવાનો સરકારી તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. આ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયેલ છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. સાથે સાથે લાભાર્થીઓનું પ્રમાણ પણ ઘણું વધારે પ્રમાણમાં જોવા મળેલ છે. આ ઉપરાંત જે લાભાર્થીઓનો લાભ સ્થળે આજે સેવા સેતુની શરૂઆતમાં જ આપવામાં આવ્યો તેવા લાભાર્થીઓને કાર્યક્રમમાં સમાવેશ કરીને તેમને ઉપસ્થિત આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ શ્રી મારફતે તેમના હસ્તે જ લાભનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખૂબ જ મોટા પ્રમાણમાં વડીલો, માતાઓ અને બહેનો અને તેમના લગતી સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી તેઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના પરિણામે આ કાર્યક્રમમાં હાલના તબક્કે ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના નાગરિકો ઉપસ્થિત થયા છે. સાથે સાથે દરેક ગામોના તલાટીકમ મંત્રીશ્રી, સરપંચશ્રી તેમજ જે તે ગામોના આગેવાનો પણ નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે, આ ઉપરાંત તેમને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થવા માટે આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. એકંદરે કાર્યક્રમ ખૂબ જ સફળ રહેલ છે આજનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીની ટીમ, મામલતદાર કચેરી પાલનપુર ગ્રામ્યની ટીમ, આ ઉપરાંત વિવિધ કચેરીઓ, વિવિધ સરકારી સેવાઓ આપતા એકમો, સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ જેવી કે પોસ્ટ અને બેંક, આ ઉપરાંત વન વિભાગ, સાથે સાથે મેડિકલ વિભાગ, આ ઉપરાંત લોકોની સીધી સેવા સાથે સંકળાયેલા એસટી નિગમની સેવાઓ, આ ઉપરાંત ICDSની સેવાઓ અને ખાસ કરીને લોકો માટે વીજ જોડાણ અને વીજ જોડાણને લગતી અન્ય સેવાઓ ઉપલબ્ધ કરવા માટે UGVCLનો ડેસ્ક, આ બધી વિવિધ પ્રકારની સેવાઓ આજે ખૂબ જ કાર્યશીલ ઢબે અહીંયા અમલમાં મૂકવામાં આવી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આજુબાજુના નાગરિકોએ આનો લાભ લીધો છે, લઈ રહ્યા છે અને આજે સાંજે લગભગ 5 વાગ્યા સુધી આ સેવાઓ અહીંયા કાર્યરત રહેનાર છે. આ નિમિત્તે
ગામના આગેવાન અને સંગઠનના અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રીએ પણ આમાં ખૂબ જ સારું યોગદાન આપી અને નાગરિકોને એકત્રિત કરેલા છે. આ ઉપરાંત આજુબાજુના ગામોના નાગરિકો ખૂબ જ આશા અને ઉમ્મીદ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેમની સરકારશ્રીની વિવિધ યોજનાઓની સેવાઓ મેળવવાની જે આશાઓ હતી એ અહીંયા ફળીભૂત થઈ છે. એનો અમને અહીંયા ખૂબ જ સંતોષ છે અને આગામી તબક્કે પણ તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં સેવા સેતુના કાર્યક્રમ યોજાનાર છે. એ અંગે પણ અહીંયાથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે, જેથી આગામી તબક્કામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સેવા સેતુમાં ભાગ લેશે તેવી આશા છે. થેન્ક યુ.